નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં વધ્યું વરસાદનું જોર, 4 દિવસ અતિ ભારે। નવો જીએસટી નિયમ, આટલી વસ્તુઓ થશે સસ્તી। ખેડૂતોના પૈસા થશે ટૂંક સમયમાં ડબલ। મુખ્યમંત્રીના ગુજરાત રાજ્યને લઈને મોટા નિર્ણયો। સરકારની ખેડૂતોને મોટી ભેટ। તમામ વૃદ્ધોને હવે મફત સારવાર। પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયમાં અચાનક વધારો। વાહન ચાલકો નવો નિયમ, નવા સ્ટીકર અને દંડ લાગુ। પીએમ મોદીએ આપ્યા લોકોને ગુડ ન્યૂઝ। સોનું થયું સસ્તું અને હવે દરેક વ્યક્તિને દિવાળી પર ડબલ બોનસ મળશે। આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર વધ્યું, નવા જૂનીના મોટા એંધાણ। 4 દિવસ માટે અતિ ભારે વરસાદની આગાહી। અત્યારે ગુજરાત રાજ્યમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। આ દરમિયાન 19 થી 20 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે, જ્યારે 20 અને 21 તારીખને લઈને અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે। ત્યારબાદ તારીખો સાથે 23 થી 25 ઓગસ્ટ સુધી પણ મધ્ય ગુજરાતના ઇલાકાઓમાં ભારેથી અતિ ભારે વરસાદથી નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે અને ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી ઝાપટા પણ પડી શકે છે। તો આ દરમિયાન અત્યારે ગુજરાત રાજ્ય પર એક સાથે 5 વરસાદ સિસ્ટમ પણ સક્રિય થઈ હોવાને લઈને 19 ઓગસ્ટ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ આવે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। આટલી વસ્તુઓ થશે સસ્તી, નવો જીએસટી નિયમ લાગુ થયો। વડાપ્રધાન મોદીના સંકેત બાદ સરકાર દ્વારા નવા જીએસટી નિયમ પર વિચાર કરવામાં આવી રહી છે। નવી ભલામણ મુજબ 5%, 18% અને 40% જીએસટી સ્લેબ સરકાર દ્વારા લાગુ થઈ જશે। હાલ 12% ટેક્સ ધરાવતી ચીજ વસ્તુઓ જેમ કે ડ્રાયફ્રૂટ, દૂધ, નમકીન, દૂધ પાવડર, પેન્સિલ, ચંપલ વગેરે પર 5% જીએસટી લાગુ થઈ શકે છે। આ સાથે જ કિરાણા, દવાઓ, ટીવી, ખેતીના વસ્ત્રો, વીમા અને શિક્ષણ જેવી સેવાઓ પણ હવે આવનારા સમયમાં સરકાર દ્વારા જીએસટી અંતર્ગત સસ્તી કરવામાં આવશે, જેનાથી ખેડૂતો અને આમ આદમીને સીધી રાહત પહોંચવાની છે। તમને શું સસ્તું થશે તેના વિશે વાત કરીએ તો આવનારા સમયમાં હવે સરકાર દ્વારા વાસણો, ભૂમિગત બોક્સ, ગ્લોબલ નકશાઓ, કૃષિ મશીનરીઓ તથા સરકાર દ્વારા મોટા પ્રકારની દવાઓ અને રસીઓ અને આયુર્વેદિક દવાઓના ભાવ સરકાર દ્વારા ઘટાડવામાં આવશે। 18% સસ્તી થનારી વસ્તુઓમાં એસી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ટીવી, મોટરસાઇકલ સીટ, કાર વીમો, પ્લાસ્ટિકના ઉત્પાદકો જેવી અનેક પ્રકારની વસ્તુઓ સરકાર દ્વારા હવે પહેલાને મુકાબલે સસ્તી કરવામાં આવશે। ત્યારબાદના મોટા સમાચાર। ખેડૂતોના પૈસા થશે ડબલ। સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી, જેમાં ખેડૂતો હવે નાણાં રોકીને માત્ર ટૂંક સમયમાં જ પોતાના પૈસા ડબલ કરી શકશે। ખેડૂતો માટે સરકાર દ્વારા આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે। આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સરકાર દ્વારા 7.5%ના વ્યાજ મળવામાં આવી રહી છે। આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા માત્ર ટૂંક જ સમયમાં ડબલ પણ થઈ જશે। હવે બેંકની સરખામણીએ સરકાર દ્વારા તેના પૈસા વહેલા ડબલ કરી દેવામાં આવશે। આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને નજદીકની પોસ્ટ ઓફિસે જઈને સરકારની આ પીએમ કિસાન વિકાસ પત્ર યોજનાનો તમે પણ મિત્રો લાભ લઈ શકો છો। ત્યારબાદના મોટા સમાચાર। સરકારની ખેડૂતોને આપી મોટી ભેટ। ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓને નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાડવા માટે સરકાર હવે પૈસા આપવાની છે। ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા અત્યારે પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે। અત્યારે સરકાર 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સબસિડી આપે છે।
કેન્દ્ર સરકાર આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજ વપરાશને ઘટાડવા ઈચ્છો છો તો તમે આના માટે ઓનલાઈન અથવા ઓફલાઈન બંનેમાં અરજી કરી શકો છો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, તમામ વૃદ્ધોને મફત સારવાર. આયુષ્યમાન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકો કે જેઓ વૃદ્ધાવસ્થામાં છે તેઓને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે. અગાઉ આ યોજના આયુષ્યમાન કાર્ડ ધારકો, BPL કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતી હતી, પરંતુ હવે ગઈકાલે મોદી સરકારે જાહેરાત કરી છે, જે દરમિયાન આયુષ્યમાન યોજનાને લઈને મોટો દાવો અત્યારે કરવામાં આવ્યો. આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત કાર્ડ કાઢી આપવામાં આવશે. હાલ આયુષ્યમાન યોજના તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયમાં અચાનક વધારો. ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓમાં અત્યારે સરકારે મોટો વધારો કરી દીધો છે. સરકાર દ્વારા આ યોજનામાં અત્યારે 50,000 રૂપિયાની સહાયમાં વધારો કરવામાં આવ્યો. આ યોજના હેઠળ નાગરિકો હવે 4 તબક્કામાં કુલ 1,70,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. વધારાની સહાય માટે ચાલુ વર્ષના બજેટમાં 1,10,000 લાભાર્થીઓના લક્ષ્ય માટે અત્યારે સરકારે 5500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આથી હવે આવનારા સમયમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે પણ વ્યક્તિઓ લાભ લેશે તેને સરકાર દ્વારા આ યોજનામાં જે સહાયમાં વધારો કરવામાં આવ્યો તેનો અમલ હવે થોડાક સમયમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવી શકે છે. આથી ખેડૂતોને હવે 1,70,000 રૂપિયા સુધીની સહાય પોતાનું મકાન બનાવવા માટે સરકાર આપી રહી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, વાહન ચાલકો નવો નિયમ, નવા સ્ટીકર, દંડ થયો લાગુ. હવે વાહન ચાલકો માટે બીજું એક સ્ટીકર પણ અત્યારે જરૂરી બની ગયું છે. જો તે સ્ટીકર વાહન પર ચોંટાડવામાં ન આવે તો 5,000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. એટલું જ નહીં વાલા મિત્રો, દંડની સાથે વધુ કડક કાર્યવાહી પણ થઈ શકે. સ્ટીકર વગરના આવા તમામ વાહનોને PUC પ્રમાણપત્ર પણ આપવામાં આવશે નહીં. આ એક સ્ટીકર છે કે જે જણાવે છે કે તમારા વાહનમાં કયા પ્રકારનું ઈંધણથી ચાલે છે. તેને કલર કેન્ડલ ફ્યુઅલ સ્ટીકર કહેવામાં આવે છે. હવે અત્યારે સરકાર દ્વારા વાહનો પર આ સ્ટીકર લગાવવા માટેનું ફરજિયાત કરી દીધું છે. જો આ સ્ટીકર લગાવવામાં નહીં આવે તો સરકાર દ્વારા અથવા ટ્રાફિક પોલીસ દ્વારા તમારું ચાલાન પણ રદ કરવામાં આવી શકે અને તમારી પાસે સરકાર દ્વારા દંડ પણ વસૂલ કરવામાં આવી શકે તેમ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, PM મોદીએ આપ્યા ગુડ ન્યૂઝ. દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતી વખતે PM મોદીએ એક વધુ મોટી જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું કે દિવાળી પર ખૂબ જ મોટી ભેટ આપવા હું જઈ રહ્યો છું. અમે નવી પેઢી માટે GST સુધારા લાવી રહ્યા છીએ અને રોજિંદી વસ્તુઓ થશે હવે સસ્તી. પ્રધાનમંત્રીએ વિકસિત ભારત યોજનાને પણ લાગુ કરી રહ્યા છે. સરકાર દ્વારા પોતાનું પહેલું કામ કરનાર યુવાનોને હવે સરકાર દ્વારા 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ યોજના 1 લાખ કરોડ રૂપિયાની છે અને જેમાં 3.5 કરોડ યુવાને આ યોજનાનો લાભ મળશે સરકાર દ્વારા PM મોદી દ્વારા. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સોનું થયું સસ્તું, એક સપ્તાહમાં આવ્યો મોટો ઘટાડો. સોનાના ભાવમાં મિત્રો અચાનક આવેલી તેજી પર અત્યારે મોટી બ્રેક લાગી છે અને છેલ્લા 7 દિવસમાં જો વાત કરીએ તો 24 કેરેટ ગ્રામ સોનું 1,860 રૂપિયા સસ્તું થઈ ગયું છે. તો 22 કેરેટ સોનાના ભાવમાં પણ 1,700 રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો છે. આજે 24 કેરેટ ગ્રામ સોનું સરેરાશ 1,01,180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ ગ્રામ સોનું 92,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે પહોંચ્યું છે. સોનાના ભાવમાં અત્યારે છેલ્લા એક સપ્તાહમાં ભારે કડાકો બોલ્યો છે અને એક સપ્તાહની અંદર સોનાના ભાવમાં 1,800 રૂપિયાનો તોલે ઘટાડો આવ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, દિવાળી પર ડબલ બોનસ મળશે.
પીએમ મોદીએ દિલ્હીમાં કહ્યું કે દિવાળી પર દેશવાસીઓને હવે ડબલ બોનસ મળશે. હવે જૂના કાયદાઓ પર ફેરફાર કરી રહ્યા છીએ અને બધા રાજ્યોને ટૂંક સમયમાં જીએસટી સુધારા પણ લાગુ કરી દેવામાં આવશે. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટમાં 6 ગણો વધારો કર્યો છે અને અમે તેનું સંપૂર્ણ ફોર્મેટ રાજ્યોને પણ અત્યારે મોકલી દીધું છે. અમને આશા છે કે બધા રાજ્યો સરકારને સહયોગ કરશે. અમે આ પ્રક્રિયા શક્ય હોય તેટલી વહેલી તકે પૂર્ણ કરશું, જેથી દિવાળી પર લોકો ભવ્ય રીતે તેની ઉજવણી કરી શકે. અને સરકાર દ્વારા અત્યારે દિલ્હીના લાલ કિલ્લા પરથી આ તમામ પ્રકારની યોજનાઓ લાગુ કરીને અત્યારે મિત્રોને અને દેશવાસીઓને અત્યારે દિવાળી પર ડબલ બોનસ મળે તેવી ખબર આપી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, પેટ્રોલ ડીઝલથી હવે મળી જશે છુટકારો. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી તથા રાજ્ય મંત્રી નીતિન ગડકરીએ અત્યારે સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે આગામી સમયમાં દેશના રસ્તાઓ ઉપર પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓ નહીં પરંતુ 100% બાયો ઇથેનોલ પર ચાલતા વાહનો દોડવાના છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2030 સુધીમાં સંપૂર્ણ ગાડીઓ પર પેટ્રોલ ડીઝલની સ્થાને બાયોડીઝલ અથવા ઇલેક્ટ્રિક કરવાનો પ્લાન રહેલો છે. ભવિષ્યનું ફ્યુલ ગણાતું અને કહ્યું કે તે માત્ર પ્રદૂષણ ઘટાડશે જ નહીં પરંતુ દેશની વિદેશી તેલ પર નિર્ભરતા પણ ઘટાડશે. ગડકરીએ કહ્યું કે ઇથેનોલના ઉપયોગથી પ્રદૂષણ પણ અત્યારે ઓછું થાય છે. સરકાર દ્વારા અત્યારે જ પેટ્રોલમાં પણ ઇથેનોલની માત્રા વધારી દેવામાં આવી છે. સરકાર દ્વારા આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોથી લોકોને છુટકારો આપવામાં આવશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, પીએમ ફસલ બીમા યોજનાને લઈને આજે ખેડૂતોના ખાતામાં મોટી રકમ જમા થવાની છે. આ રકમ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ જારી કરવામાં આવશે, જેનો લાભ 30 લાખ ખેડૂતોને મળવાનો છે. મિત્રો, આ માહિતી આપતા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક વિડીયો પણ શેર કર્યો. તેમને એક્સ એકાઉન્ટ